ઈસુમાં વાલા ભાઈઓ તથા બહેનો, ઘણી બધી વખતે કદાચ ઘરમાં તકલીફ હોય, મુશ્કેલી હોય અને ત્યારે પ્રાર્થના કરવાનું વધારે મન થાય, પણ ત્યારે ઘણી બધી વખતે કદાચ પ્રભુ પ્રાર્થના સાંભળતો નથી એવો અનુભવ ઘણા બધાને થયો હોય કે પ્રભુ અમારી પ્રાર્થના સાંભળતો નથી. શુભ સંદેશમાં આમ તો જોઈએ તો પેલી એક બહેન આવે છે પ્રભુની પાછળ પાછળ અને એ જોરથી બૂમો પાડે છે, પ્રભુ તું મારી દીકરીને સાજી કર, મારા પર દયા કર, મારી દીકરી પર દયા કર. પ્રભુ કંઈ જવાબ આપતો નહીં, ત્યાંથી નીકળી જાય છે. માથીકૃત શુભ સંદેશમાં 20મો અધ્યાય 22મી કડી, અને યાકોબ અને યોહાનની માં ત્યાં આવીને એમની પાસે માગણી કરે છે, તમે મારા એક પુત્રને તમારી જમણે હાથે અને એકને તમારે ડાબે હાથે બેસાડજો, એવી વાત કરે છે. ને ત્યારે પ્રભુ એમને કહે છે, તમે શું માગી રહ્યા છો એ તમને ખબર નથી, તમે મારો પ્યાલો પી શકવાના છો, એવી વાત કરે છે. ઘણી વખતે કદાચ તમારી અને મારી ઈચ્છાઓ પણ એવી જ હોય, આપણે શું માગીએ છીએ એ ખબર ના હોય. અને એટલે કદાચ દરેકની માગણીઓ કદાચ અમુક વખતે પ્રભુ પૂરી કરવા માટે જાય તો કદાચ પોસિબલ નહીં. અમુક લોકોને એવું લાગે છે અરે બહુ ગરમી છે, વરસાદ પાડે. અમુક લોકો લગ્નને લઈને બેઠેલા હોય, એમને લાગે અરે આજે કંઈ વરસાદ પડ્યો, એ પ્રાર્થના કરતો હોય અરે વરસાદ ના પડે, પેલો કે આજે વરસાદ પડે. કદાચ લગ્ન લઈને બેઠા હોય તો એનો વિરોધીઓ આજે ભગવાન વરસાદ પાડે, એનો પ્રસંગ બગડી જાય, પોસિબલ છે. પણ એ જ એટલે અમુક વાર માણસ શું માગે છે એને ખબર ના હોય. પ્રભુ જે સર્વજ્ઞ ઈશ્વર છે અને એને ખબર હોય, એને યોગ્ય ખબર છે કે અને તેની જરૂર છે. અને એટલે માથીકૃત શુભ સંદેશમાં 7મો અધ્યાય 11મી કડી કહે છે, તમે ખરાબ હોવા છતાં તમારા બાળકોને સારી વસ્તુ આપવાનું જાણો છો, તો તમારા પિતા જે કાંઈ માગશે એને નહીં આપે એમાં શંકાશી. ત્યાં વાત કરે છે ચકલી બે પૈસાની નહીં મળતી તો તમે તો એનાથી કિંમતી છો, તમારી ઈચ્છાઓને પ્રભુ આશીર્વાદિત કરશે. અને એટલે ખાસ કરીને બધી બાબતમાં પ્રભુ તારી ઈચ્છા પૂરી થાવ એ ખૂબ જ અગત્યની વાત છે. અને એટલે આપણા માટે જે યોગ્ય હશે, જે કાંઈ સારું હશે એ પ્રભુ આપશે, એ શ્રદ્ધા આપણે સૌએ રાખવાની જરૂર છે. અમુક વખત કદાચ નાનું બાળક સરસ પેલું ઘરમાં કે કિચનમાં સરસ ચપ્પુ પડ્યું હોય અને એકદમ ચક લાગતું હોય, એટલે બાળકને લાગેલા ચપ્પુ લઈને રમવાનું. કદાચ મમ્મીના ધ્યાનમાં આવે તો તરત જ ચપ્પુ લઈ લેશે, પછી બાળકે ભાઈ તું રડ કે જે કંઈ, ચપ્પુ આ રમવાની વસ્તુ નથી, લઈ લેવામાં આવે. અને એટલે આપણને ખબર છે એનું પરિણામ શું આવી શકે છે. અને એટલે ઘણી બધી વખતે એ જ વસ્તુ આપણે માગીએ પણ કદાચ પ્રભુને ખબર છે કે અનેક ભૂતકાળ અને ભવિષ્ય બધું જ પ્રભુ જાણે છે. કદાચ એને ખબર છે કે અત્યારે મારે શેની જરૂર છે ને ભવિષ્યમાં શેની જરૂર છે, મને એ પ્રમાણે પ્રભુ જ આપણા માટે બધું છે ને કદાચ એ કારણસર પ્રભુ આપણને અમુક વખતે આપણી પ્રાર્થનાઓ સાંભળતો જ નથી કે આપણી પ્રાર્થનાઓનો જવાબ આપતો નથી. અને એટલે અમુક વખતે કદાચ તમે ભૂતકાળની અમુક બાબતો જુઓ, કદાચ આંતરિક રીતે તપાસ કરો, કદાચ લાગે કે હું પહેલાં શું માગતો હતો, આ સારું થયું, ભગવાને એવું ના કર્યું, એનાથી વધારે સારું મળ્યું, એનાથી વધારે સારું થયું. કદાચ અમુક વખતે આપણી ઈચ્છા આ છોકરી જોડે કે આ છોકરા જો મારું લગ્ન થાય, કદાચ પ્રભુ એનાથી સારું આપ્યું હોય. કદાચ પ્રભુએ કદાચ નોકરી પણ મને આવી મળવાની હતી, ના આજે જુઓ તો કદાચ પ્રભુએ એનાથી કંઈક સારી જગ્યાએ રહ્યા છે. પ્રભુને ખબર છે, બધું પ્રભુ જાણે છે. અને એટલે ઉત્પત્તિના ગ્રંથમાં 39મો અધ્યાય, ત્યાં આખા અધ્યાયમાં કે યોસેફને વેચવામાં આવે છે. અને યોસેફને વેચવામાં આવે છે ને ત્યાં પેલા મિસરીઓના ત્યાં કૂવામાં નાખવામાં આવે છે, કાઢે છે, વેચે છે. ફરતો ફરતો યોસેફ ક્યાં જાય છે? રાજાના દરબારમાં પહોંચી જાય છે. ત્યાં એને પેલી બહેનના લીધે જેલમાં પૂરવામાં આવે છે ને ધીરે ધીરે આગળ બધી પ્રોસેસને પછી બહાર કાઢવામાં આવે છે ને બધું ઘણું બધું થાય છે. પછી છેવટે પ્રભુને ખબર હતી
કારણ કે એને એક સ્વપ્નું હતું. કયું સ્વપ્નું હતું? કે પ્રભુ મને રાજા બનાવવાનો છે. પ્રભુ એની યોજના પ્રમાણે કામ કરે છે. ને એટલે જ્યારે ખાસ કરીને 45મા અધ્યાયની અંદર યોસેફના ભાઈઓ આવે છે ને જ્યારે એમને ખબર પડે છે, અરે આ તો યોસેફ છે, એ લોકો થથરી જાય છે. એમને ખબર પડે કે આપણે એને વેચેલો, કૂવામાં ઉતારેલો, આ તો રાજા થઈ ગયો છે, આપણને ખબર નહીં, પરિસ્થિતિ કદાચ આપણને હવે મારશે. યોસેફ શું વાત કરે છે? ગભરાશો નહીં, તમે મને વેચ્યો નહીં, તમે પ્રભુની યોજના પ્રમાણે મને અહીંયા રાજા બનવા માટે મોકલેલો અને હું અહીંયા રાજા થઈને આવ્યો અને અત્યારે તમારું અને બીજા હજારોનું કલ્યાણ કરવા માટે પ્રભુએ મને અહીં મોકલેલો છે. યસ, એ જ વાત અગત્યની છે. એ વાત અગત્યની છે. અને એટલે કદાચ એણે એ નેગેટિવ બાબતને પોઝિટિવલી જોવે છે. નકારાત્મક બાબત હતી, કદાચ મને આવું કર્યું, કદાચ ખબર નહીં. ઘણી બધી બાબતોમાં પ્રભુની યોજના વધારે મહત્ત્વની હોય, વધારે મહાન હોય છે. અમુક વખતે કદાચ અમુક લોકોને લાગે કે ના, મારે આવું નહોતું કરવાનું, કે મારે આવું નથી કરવું, પણ ગોળ ગોળ ફરીને એ જ પરિસ્થિતિ અહીંયા આવું જ કરવાનું હતું. કેમ? યસ, એ પ્રભુની યોજના છે. અને એટલે દુઃખ મુશ્કેલીની ઘડી આવે ત્યારે પ્રભુની યોજના છે એ શ્રદ્ધા રાખીએ તો કદાચ આપણે દુઃખી થતા નથી અને સાથે પ્રભુની યોજના પણ પૂરી થાય છે. રોમના ધર્મસંઘ પત્રમાં 8મો અધ્યાય 28મી કડીમાં કહે છે, જે પ્રભુ પર પ્રીતિ રાખે છે તેનું બધી જ બાબતમાં પ્રભુ કલ્યાણ કરે છે. એટલે જો પ્રભુ પર પ્રેમ રાખતા હોય ને તો પ્રભુ બધી જ બાબતમાં આપણું કલ્યાણ કરે છે. સમજી લેવાનું, કશી બાબતમાં મારે ચિંતા નથી, પ્રભુ મારો ગોવાળ છે, જાતે મને ઊણું ન લાગે કોઈ વાતે, બધી બાબતમાં મારું સારું કરશે. એ બહુ અગત્યની બાબત દરેકના માટે છે. અને એટલે દરેકના માટે પ્રભુની એક યોજના છે અને એ યોજના પ્રભુ જાણે છે, તમે કે હું નહીં જાણતા. આપણી એ યોજનામાં સાથ આપીએ. ઈર્મિયાના ગ્રંથમાં 29મો અધ્યાય 11મી કડીમાં શું કહે છે? એ કહે છે, તમારા માટેની એક યોજના છે ને એ યોજના મને ખબર છે ને. એક યોજના એ તારા અહિતની નથી, તારા કલ્યાણની યોજના છે. તારા કલ્યાણની યોજના છે. તારું કલ્યાણ, તારું હિત કરવા માટેની યોજના છે. ઉપદેશમાળામાં પણ કહે છે, મૌન થઈને પ્રભુની યોજનાની રાહ જુઓ અને પ્રભુ બધું જ યોગ્ય એના સમયે કરશે. પ્રભુ યોગ્ય સમયે બધું જ યોગ્ય કરશે. અને એટલે એક વાત બહુ સ્પષ્ટ છે કે પ્રભુ પર ભરોસો રાખીએ અને પ્રભુ પર વિશ્વાસ રાખીએ. એ એક વચની પરમેશ્વર છે, એણે આપેલા વચનો પૂરા થશે એ વિશ્વાસ રાખીએ તો ચોક્કસ પ્રભુ આપણા માટે એની યોજનાઓ પૂરી કરતો રહે છે. યસાયા 54મો અધ્યાય 10મી કડીમાં કહે છે, પહાડ હટી જાય પણ મારી યોજના અચળ છે, એવી ને એવી રહેવાની. કદાચ પહાડ હટી જાય, ડુંગરો ચલાયમાન થઈ જાય, પણ હું ચલાયમાન થવાનો નથી. એ પ્રભુની યોજના તમારા અને મારા માટે, દરેકના માટે છે. અબ્રાહમના માટેની કદાચ યોજના હતી, કદાચ માણસના માટે અશક્ય છે. આપણને ખબર છે, કદાચ બહેનોને બધાને ખબર હશે કે 100 વર્ષની ઉંમરે બાળક ઇમ્પોસિબલ એવી વાત કરતા હોય, પણ 100 વર્ષે પણ એને બાળક આપે છે. સારાની એ બધું કાર્યકાળ પૂરો થઈ ગયેલો, પણ દાદી એ મા બની જાય છે. દાદી એ મા બની જાય છે, કેમ કે પ્રભુની યોજના હતી. અને એટલે એના માટે કશું અશક્ય નથી. બધા જ અશક્યને શક્ય કરનાર પ્રભુ છે. ઈશ્વર તમને ને મને પણ પ્રેમ કરે છે. ગમે તેવા પાપ હોય, ગમે તેવી આપણી નબળાઈઓ હોય, પણ એ આપણને પ્રેમ કરે છે. ને અને વાંચનમાં પણ પાઉલ ઘણું બધું ચેન્જ કરે છે. ઘણા બધા સાઉલમાં સ્ટેફાનને મારવામાં એનો હાથ છે, બધી જગ્યાએ એનો હાથ છે. અહિત કરવા, ધર્મસભાનું અહિત કરવા માટે, ખ્રિસ્તીઓનું અહિત કરવા માટે પ્રયત્ન કરતો હતો. પ્રભુ આજે પસંદ કરે છે. કેમ? એની યોજના હતી કે હવે એને પ્રભુમાં લેવાનો છે. એની યોજના હતી ને એ યોજના પ્રભુ પાર પાડે છે. ને એટલે ખાસ કરીને બધી બાબતોમાં પ્રભુ પર વિશ્વાસ રાખીએ. પ્રભુ આપણને એની યોજના પ્રમાણે ચલાવે. લુક શુભ સંદેશમાં 18મો અધ્યાય ત્યાં શું વાત કરે છે?
રોજ રોજ પ્રાર્થના કરો, કોઈ એક દિવસ ચોક્કસ પ્રભુ જવાબ આપશે. બસ દિવસ ખબર નહીં ક્યારે દિવસ આવે, પ્રભુ ચોક્કસ આપણા દરેકની પ્રાર્થનાઓનો જવાબ આપશે. કેમ કે આપણને ખબર નહીં મારા માટે શું સારું ને શું ખોટું, પણ પ્રભુને બધું જ ખબર છે. આવો પ્રભુ પાસે કૃપાને આશીર્વાદ માગીએ કે પ્રભુ તારી યોજના મુજબ ચલાવજે અમારી પ્રાર્થનાઓને, તારી યોજના મુજબ તું જવાબ આપજે. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન.